તો સુરતમાં ખાડીપુર મામલે કોંગ્રેસનો મહાનગરપાલિકા અને સરકાર પર પ્રહાર સામે આવી રહ્યો છે અને આ સ્થિતિ માટે કુદરત નહીં તંત્રની નિષ્ફળતા જવાબદાર હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ગેરકાયદે દબાણો અને જળમાર્ગોની સફાઈમાં બેદરકારી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો। ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક માત્ર કાગળ પર છે, કેમ ચોમાસા પહેલા પાણીને અવરોધતા ગેરકાયદે દબાણ દૂર ન કરાયા તે સવાલ પણ ઉઠાવાયો। 3 વર્ષથી ચેતવણી છતાં તંત્ર ઊંઘતું રહ્યું। પાણી ભરાવા અને ખાડીપુર મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની કોંગ્રેસે માંગ કરી છે। સુરતના લાખો નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોની હાલાકી છે, જ્યાં ખાડીપુર બાદ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે। સરકાર કાર્યવાહી નહીં કરે તો જન આંદોલનની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। મહાનગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે। મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવામાં આવ્યો છે। બેતરફ કોંગ્રેસના આક્ષેપ બાદ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં પણ પૂર આવેલા છે અને તેઓએ જાતે જ સ્વીકાર કર્યો કે ખાડીમાં ગેરકાયદે દબાણ છે। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખ્યાલ છે કે ખાડીમાં દબાણ છે તો અત્યાર સુધી કેમ તેના પર કાર્યવાહી ન થઈ? ખાડી પર દબાણ થયું છે એ વાત બરાબર છે અને આના માટે આપણે ખાડી માટે પૂર નિવારણ સમિતિ એક બનાવી છે અને તેનું કામ રાજ્ય સરકાર હસ્તક અમારું ચાલુ જ રહ્યું છે અને અમે એવા પ્લાનિંગમાં છીએ કે સુરત શહેરમાં આવતી ખાડીઓનું પાણી ત્યાંથી જ બહાર નદીમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ તેનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે।